જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં યુવકની કરપીણ હત્યાનો મામલો કમલેશ વાઘેલા નામના યુવકને જયંત વાઘેલા નામના શખ્સ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો। સમગ્ર હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મૃતક કમલેશ આરોપી જયંત વાઘેલાની માતા સાથે જેતપુરમાં મૈત્રી કરાર કરીને રહેતા હતા। આરોપી જયંત કાળુભાઈ વાઘેલા રહે રાજકોટને પોતાની માતા કમલેશ સાથે મૈત્રી કરાર કરી રહેતી હોય પસંદ ન હોય ક્રોધમાં આવી જેતપુર આવી કમલેશ વાઘેલાની હત્યા કરી નાખેલ। હત્યારાઓને ઝડપી પાડવા જેતપુર સિટી પોલીસ એલસીબી સહિતની ટીમો કામે લાગી હતી। પોલીસ દ્વારા સીસીટીવી સહિતના પુરાવાના આધારે બે આરોપીની ધરપકડ કરી। આરોપી જયંત વાઘેલા સાથે તેમનો મામાનો દીકરો ધ્રુવ નૈયા 2 દિવસ પહેલા હત્યાનો પ્લાન રચી જેતપુર આવેલ વીરપુરથી હથિયાર ખરીદી કરી હોવાની વિગત। એક દિવસ કમલેશ વાઘેલાના ઘર પાસે રેકી કરી હોવાની વિગત। હત્યાના દિવસે સવારે રેકી કરેલ અને બપોરે કમલેશનો ભેટો થઈ જતા છરીના ઘા મારી હત્યા જયંત દ્વારા કરાયેલ। પોલીસે હત્યારા જયંત વાઘેલા અને તેમની સાથે સહ આરોપી તરીકે ધ્રુવ નૈયા નામના શખ્સની ધરપકડ કરી। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા જેતપુર। જેતપુર શહેરમાં જે ગઈકાલે હત્યાનો બનાવ બનેલ હતો તેમાં એક આરોપીનું નામ જે એફઆઈઆરમાં હતું તેમને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને અન્ય એક આરોપી ધ્રુવ નૈયા કરીને કે જે આરોપીનો કઝિન બ્રધર થાય છે તે રાજકોટથી તેની સાથે હતો અને જેતપુર જે બનાવ બનેલ તેમાં પણ તેમણે કાવતરામાં મદદગારી કરેલ હતી, જેના આધારે તેમને પણ ધોરણસર અટક કરવામાં આવેલ છે। આરોપી અને મરણ જનાર બંનેનો સંબંધ એ રીતના હતો કે જે આરોપીની માતા છે એ મરણ જનાર સાથે મૈત્રી કરારથી રહેતી હતી અને આરોપીનો ફાધર છે એ 10 વર્ષ પહેલા ગુજરી જતા તેની માતા છે એ અન્ય જે ઈસમ સાથે જેતપુર મુકામે રહેવા। જેતપુરમાં અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ આરટીઓ નંબર પ્લેટ લગાવી ટેક્સ ચોરી કરતા ટ્રાવેલ સંચાલકોને પકડી પાડતી જેતપુર ઉદ્યોગનગર પોલીસ। જેતપુર ઉદ્યોગનગર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જેતપુર અને મેંદરડા વિસ્તારની અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાવી સરકારી ટેક્સની કરતા હતા ચોરી। જેતપુર ઉદ્યોગનગર પોલીસે 2 અલગ અલગ ફરિયાદ નોંધી કુલ 3 આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો। પોલીસને એક જ આરટીઓ નંબરની બસ સૌરાષ્ટ્રમાં ચાલતી હોય તો બીજી બસ સુરત પટ્ટામાં ચાલતી હોય માહિતીના આધારે ચેકિંગ ધર્યું હાથ। જેતપુર પોલીસે અલગ અલગ 10 બસ અને 1 ઓની વાન સહિત 11 વાહન કબજે કર્યા। પોલીસ પ્રાથમિક પૂછપરછ મુજબ છેલ્લા 3 મહિના થયા કરતા હતા ટેક્સ ચોરી। એન્જિન ચેસિસ નંબર રજિસ્ટરનો હોય એક જ નંબર પ્લેટ અલગ અલગ બસમાં લગાડી સરકારનો લાખો રૂપિયાનો ટેક્સ ચોરી કરતા હતા। ટેક્સ વીમો અને રીપાસિંગ ટાળવા ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યાનો આરોપ। સરકાર સાથે ટેક્સ છેતરપિંડી તેમજ પોલીસ અને આરટીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ। પોલીસે કુલ 1,55 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 સંચાલકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી। જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા મસમોટું ટ્રાવેલ્સનું ટેક્સ ચોરી પકડાઈ ગયું। પોલીસે બીએનએસ ઋણ 2023ની વિવિધ કલમો તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા જેતપુર। ટ્રાવેલર્સ બસોમાં ખોટી નંબર પ્લેટ લગાવી અને કૌભાંડ સામે આવ્યું છે। આખું આ કૌભાંડ શું હતું અને કોના દ્વારા ચલાવવામાં હતું? જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીઆઈ શર્મા અને પીએસઆઈ ગઢવી વગેરેની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા ત્યારે એમને માહિતી મળેલ કે જેતપુર વિસ્તારની અંદર મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા। તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટ્ટે હાલતી હોય એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે 2 અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે। એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ 2 ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને 1 ઓમની ગાડી છે। એક ગુનાના કામે 4 વાહન કબજે કરેલ છે, 1 વાહન કબજે કરેલ છે અને બીજા ગુનાના કામે 10 વાહન કબજે કરેલ છે। તમામ મુદ્દામાલ છે એ હાલ જે એન્જિન ચેસિસ નંબર છે એમના પ્રમાણે એમનો રજિસ્ટ્રેશન નંબર ન હોય તેથી સરકારશ્રીનો ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના ટેક્સની ચોરી કરવા માટે આ એનો જે ઇન્ટેન્શન હતો એના વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર દાખલ કરી અને તમામ વાહનો કબજે લઈ અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે। સાહેબ, આ લોકો કેટલા સમયથી આ નંબર પ્લેટ અલગ અલગ લગાવી અને ટેક્સથી ચોરી કરતા? જે અત્યારે બંને આરોપીઓ 3 આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓને હસ્તગત કરી અને એમનું પૂછપરછ ચાલુ છે
પોલીસના જે પ્રાથમિક ઇન્ક્વાયરી હતી એમાં 2 થી 3 મહિનાની એમને માહિતી મળેલ હતી, પણ વધુ સમયથી પણ આ લોકો કરતા હોય તેવી પણ હકીકત ખુલવા પામે એવી શક્યતા છે. હજુ કોઈ આમાં કોઈ અન્ય આરોપી ખુલે અથવા તો અન્ય કોઈ મુદ્દામાં કબજે થઈ શકે એવું ખરું? હા, હજી આ ગુનાની જે એફઆઈઆર દાખલ થઈ છે તેમાં વધુ મુદ્દામાલ પણ કબજે થઈ શકે અને અન્ય કોઈ આરોપી આમાં ખુલવા પામે કે કોઈ મદદગારીમાં આવે તો તેમને પણ ધોરણસર અટક કરવામાં આવશે. ચાલો, કેટલા રૂપિયાની કદાચ ટેક્સ ચોરી કરી હોઈ શકે, અત્યારે કેટલા બસોનો મુદ્દામાં કબજે કરવામાં આવ્યો? અત્યારે ટોટલ 1,55,00,000 ઉપરનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલ છે અને ટેક્સ ચોરી જે છે એ કેટલા સમયથી કેટલા વાહનો ક્યાં પટ્ટા ઉપર ચાલતા હતા તેમની અલગ અલગ ગણતરી કરી અને હજી એમની તપાસ ચાલી રહી છે, તે પાછળથી જણાવવામાં આવશે. દસાડામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. કબીર આશ્રમ સરકારી હોસ્પિટલની સામે ગંદકી. સરકારી હોસ્પિટલમાં આજુબાજુના 7-8 ગામોના દર્દીઓ આવે છે. અત્યારે ચોમાસાની ઋતુમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, ત્યારે હોસ્પિટલ સામે જ ગંદકીનું સામ્રાજ્ય. સ્વચ્છ અભિયાન અંતર્ગત, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ સરકાર ફાળવણી કરે છે, ત્યારે દસાડામાં ઠેર ઠેર ગંદકી. રોડ રસ્તા ઉપર ઉકરડા. જો કોઈ રોગ, કોલેરા, ટાઇફોઇડ ફાટી નીકળે એ પહેલા દસાડા ગ્રામ પંચાયત અને સરકારી તંત્ર ઊંઘમાંથી ઉઠે તો જ ગંદકી દૂર થાય. દસાડા ગ્રામ પંચાયતમાં અત્યારે અંદરો અંદર ના ખટરાગમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિ ગામમાં ઉદ્ભવી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. પાટડી નગરપાલિકાના નબળા કામની પોલ ખુલી. નવા બસ સ્ટેન્ડ પાસે ફરી ટેન્કર ફસાયું. પાટડીમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રોડની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. નવા બસ સ્ટેન્ડ પાસે આવેલો રોડ લાંબા સમયથી તૂટેલી હાલતમાં હતો, જેના પર માત્ર માટી નાખીને કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું હતું. ચોમાસામાં વરસાદ પડતા આ માટી કાદવવાળી થઈ જતા એક ટેન્કર તેમાં ફસાઈ ગયું હતું. આ ઘટનામાં ટેન્કરનો સ્ટેરિંગ રોડ તૂટી જતા વાહનચાલકને હજારો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં પાલિકાના વહીવટ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા જે રસ્તાઓનું નિર્માણ કરવામાં આવે છે તે માંડ 1 વર્ષ પણ ટકી શકતા નથી, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. ગરમી ઉકાળાટ વચ્ચે સાંજે અચાનક હવામાન પલટો. પાટડી જૈનાબાદ દસાડા ધોધમાર વરસાદ ખાબક્યો. ગાજવીજ, ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. મનમૂકીને વરસાદ વરસતા દસાડા તાલુકા આજુબાજુ ચોમાસાનો માહોલ જામ્યા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા. કમલેશ વાઘેલા નામના યુવકને કોઈ અજાણ્યા શખ્સ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો. યુવકના હત્યાનું કારણ હજુ અકબંધ. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સમગ્ર હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું. બનાવ બાદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટ્યા. હત્યારાઓને ઝડપી પાડવા જેતપુર સિટી પોલીસ, LCB સહિતની ટીમો કામે લાગી. પોલીસ દ્વારા સીસીટીવી સહિતના પુરાવાના આધારે આરોપીઓની શોધખોળ શરૂ. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. શું નામ ભાઈ તમારું? મારું નામ કપિલ અર્જુનભાઈ વાઘેલા. કપિલભાઈ, શું બનાવ ભાઈ? અમે જમવા બેઠા હતા, બરાબર છે. એટલી વારમાં અમે બરફ લેવા મોકલો હતો. કોને? કમલેશભાઈ અરવિંદભાઈ વાઘેલા ને. બરાબર છે, મારા મોટો ભાઈ છે, હું એનો નાનો ભાઈ છે. ને અમે જમવાની તૈયારી કરતા હતા, જમવા જ બેઠા હતા, છાસ ને બધું લેવા જતા હતા. બરાબર છે. અને એટલી વારમાં એક છોકરો અમને કહેવા આવ્યો ઘરે કે હાલો હાલો કમલેશભાઈને કંઈક લાગી ગયું છે. એટલે અમને એમ કે થોડુંક કંઈક લાગી ગયું છે. તો ત્યાં ગયા અમે, તો એમનો લોહી ને બ્લડ ને બધું ચાલુ હતું. બરાબર છે. એટલે ત્યાંથી પછી અમને 1-2 જણાએ કીધું કે અહીંયા છરીઓના ઘા માર્યા છે. હવે કોણ છે કોણ નથી એમને ખબર નથી. હજી તમને ખબર નથી? ના, હજી અમને ખબર નથી કોણ છે. એના કેમેરા જોઈ પછી અમને ખબર પડે. કમલેશભાઈ અત્યારે શું હાલત છે? કમલેશભાઈ અત્યારે તો મુદ્દે થઈ ગયા છે. તમારે કોઈને જૂનું કઈ મંજૂર નહીં, એમના કારણે શું કઈ થયું એવું? નહીં. જેતપુર સાડી અને ડ્રેસ પ્રિન્ટિંગ માટે વિશ્વ પ્રખ્યાત છે, તેટલું જ પ્રદૂષણ માટે જ પ્રખ્યાત બની ગયું છે. પ્રથમ વરસાદમાં લુણાગરા અને કેરાળી ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં પાણી આવતા અમુક ગેરકાયદેસર એકમો દ્વારા આ તકનો લાભ લઈને પ્રદૂષણ માફિયાઓએ પ્રદૂષિત પાણી છોડ્યું હતું. નદીમાં આવેલ પાણીમાં આજે સાડી કારખાના અને સોફરનું કેમિકલયુક્ત પાણી છોડીને નદીને પ્રદૂષિત કરતા નદીમાં ફીણના ગોટે ગોટા વળ્યા હતા
અને જાણે આખી નદીમાં બરફની ચાંદરની ઢકાઈ જતા કાશ્મીર જેવો નજારો જોવા મળ્યા હતા. જેતપુરના કેરાળી પાસે આવેલ ભાદર નદીના પુલ પાસે આજે પ્રદૂષણનો કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો, જેમાં નદીના પાણી ઉપર પ્રદૂષણના ફીણના ગોટા ઉડતા જોવા મળ્યા હતા અને એવું લાગતું હતું કે બરફની સફેદ ચાદર છે. પ્રથમ નજરે જોતા નયનરમ્ય લાગતો નજારો હતો, પરંતુ તે કેમિકલનું પ્રદૂષિત પાણી હતું, જેથી ભાદર નદીનું પાણી પ્રદૂષિત થયું હતું, જેથી અહીંના પાણી જીવસૃષ્ટિને પણ નુકસાન થવાની ભીતિ છે. અહીંના પ્રદૂષણને લઈને આસપાસના ખેડૂતો પણ પરેશાન છે, કારણ કે ભાદર નદીમાં ફીણના ગોટા વળતા ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરી શકતા નથી. જો પાણીનો ઉપયોગ ખેડૂતો કરે તો જમીન બંજર બની જવા સાથે પાક ફેલ થવાની ભીતિ રહે છે, જેથી પ્રદૂષિત પાણી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ આસપાસ ગામના ખેડૂતો અને લોકો કરી રહ્યા છે. ભાદર નદીમાં દર વર્ષે થતા ફીણના ગોટાને કારણે આસપાસના ખેડૂતો સાથે માલધારીઓ પણ પરેશાન છે. ખેડૂતો અને આસપાસના લોકો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી યોગ્ય પગલાં ભરાયા ન હોવાથી ખેડૂતો અને માલધારીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે. આ પાણીનો લોકો ઉપયોગ કરે તો રોગચાળો પણ થઈ શકે છે, સાથે પશુઓ આ પાણી પીવે તો તેને પણ બીમાર પડે છે, જેથી જીપીસીબી યોગ્ય પગલાં ભારે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા. ભાદર નદીનું આ પાણી ધોરાજી પાસે આવેલ ભાદર 2 ડેમમાં જાય છે. ત્યાંથી આ પાણી ખેડૂતોને પિયત માટે અને પીવાના પાણી માટે ઉપયોગ થાય છે. ત્યારે જે પાણીને હાથનો અડાડી શકાય તે પાણી પિયતમાં અપાય છે અને પીવામાં અપાય છે, ત્યારે પાણીજન્ય રોગ વકરી શકે. પરંતુ ઉદ્યોગપતિઓને ફક્ત રૂપિયા કમાવા માટે કોઈપણની બીક વગર આવા ગેરકાયદેસર એકમો કોઈપણની બીક રાખ્યા વગર પાણી નદીમાં છોડી પ્રદૂષિત કરતા આવા પ્રદૂષણ માફિયાને જીપીસીબી અને તંત્ર દ્વારા કડક પગલાં ભરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. થોડો એવો વરસાદ વરસે એટલે ભાદર નદીમાં સીધું જ પાણી છોડી દેવામાં આવતું હોવાના આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. સાથે નદીમાં પ્રદૂષણના પગલે ફીણ થતાં જાણે કાશ્મીર હોય તેવો ભાસ તેવું લાગે. તેમજ જીવસૃષ્ટિને નુકસાન થાય છે, પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે. ખેડૂતો આ પાણીનો ઉપયોગ પિયત માટે પણ નથી કરતા. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી તેવા પણ ખેડૂતો આક્ષેપ કર્યા હતા. સાથે આ કાશ્મીર જેવી નદીને શુદ્ધ નદી કરી આપે તેવી માંગ ઉઠી છે. ભાદર નદીમાં થતા પ્રદૂષણ બાબતે જીપીસીબીના ઇન્ચાર્જ અધિકારી ઓફિસે હાજર નહોતા, રજા ઉપર હોવાનું ત્યાંના અન્ય અધિકારીઓએ જણાવેલ. જેતપુરનો સાડી ઉદ્યોગ જગ વિખ્યાત છે, તેની સાથે જેતપુરનો પ્રદૂષણનો પ્રશ્ન પણ વિખ્યાત છે. સાથે ઉદ્યોગ પણ જરૂરી છે, પરંતુ ઉદ્યોગ દ્વારા થતું પ્રદૂષણ પણ અટકાવવું જરૂરી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. રવજીભાઈ બધાભાઈ મણવર. રવજીભાઈ, કઈ નદી છે ને નદીમાં શું હાલત છે? આ નદીમાં અત્યારે તમે જોવો છો એના વરે છે, આ કેમિકલ વાળું પાણી ચાલુ જ છે, જમીનને નુકસાન કરે છે. તો એના માટે અમારે શું કરવાનું? પાકમાં શું અસર થાય? પાકમાં અસર અમે ગમે તેટલું વાવી 2 વાર તો વાવવું પડે, છતાંય અમારે નુકસાની થાય છે. શું રજૂઆત કરી શકો? રજૂઆત તો હવે કેમિકલનું બંધ થાય પાણી તો અમારું ભેરું થાય, બાકી ભેરું થાય એમ નથી. માંગ શું છે? માંગ તો સરકાર પાસે માગી છે અમે, આ કેમિકલ વાળું પાણી બંધ થાય એ માટે. જયંતિભાઈ, કેરાળી ગામ પાસે ભાદર નદીની અંદર આ એક ત્યાં દર વર્ષની જેમ આ વખતે પણ ફીણ ફેલાઈ ગયા છે, જાણે બરફ છવાઈ ગયો હોય તેવું. તો આ ખેડૂતોનો આક્ષેપ છે કે આ પ્રદૂષિત પાણી છે, શું કહેશો આપ એના વિશે? એમાં પ્રદૂષિત પાણી કોઈ દી હોતું નથી, અમે એમાં નાખતા જ નથી, કારણ કે છેલ્લા 4 દિવસ 5 દિવસથી તો કારખાના બંધ છે. પણ જે દર વર્ષે જે પહેલો વરસાદ આવે અને જે ડોમેસ્ટિક પાણી હોય નદીમાં, નદી નાળામાં જે ડોમેસ્ટિક નીચે ગામો છે ઘણા, એ બધું પાણી ભેગું થઈ અને જે વરસાદી પાણી ભેગું થાય અને હાબુવાળું પાણી ભેગું થાય એટલે ત્યાં એવા ફોમિંગ થાય છે. એ બે પાણી નીચે પછડાય, અધર પછડાય, નીચે પછડાય એટલે ફોમિંગ થાય, બીજું કાંઈ એમાં છે નહીં. અને આ અમારો એક જેતપુરનો પ્રશ્ન નથી, આ સફુરા નદીમાંય થયું હતું અને અમદાવાદમાંય થયું હતું અને ગોંડલમાં પણ થયું હતું. ત્યાં તો કોઈ એવા વેપાર ધંધા નથી કેમિકલવાળા. પાટડી સેવા સદન ખાતે ધ્રાંગધ્રા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી ઇશિતા મેડમની અધ્યક્ષતા હેઠળ સંકલન મીટિંગ યોજાઈ. સંકલન મીટિંગમાં દસાડા પાટડી PGVCL અધિકારનો ધારાસભ્ય PK પરમાર અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારી દ્વારા વારંવાર લાઇટો ગુલ થઈ જતી હોય, પ્રી મોન્સૂન અંતર્ગત અગાઉથી સૂચના આપવામાં આવતી હોય છતાં આંખ આડા કાન કરી રહ્યા છો ઉઘડો લેવામાં આવ્યો.
પાટડી ખાતે આવેલ મોડર્ન સ્કૂલમાં માટીના પ્રશ્નો અંતર્ગત આચાર્યને પ્રાંત અધિકારી દ્વારા ઉઘડો લેવામાં આવ્યો. દસાડા પીજીવીસીએલમાં ટોલ નંબર બંધ રહેતા હોય, અધિકાર કોઈ ફોન ન ઉઠાવતા હોય, આ બાબતે ઉઘડો લીધો. દસાડા પીજીસીવીએલના અધિકારીને જ ટોલ નંબર શું છે એ જ ખબર નથી. પાટડી મોડર્ન સ્કૂલ સરકારના રેકોર્ડ ઉપર છે કે નહીં એ સ્કૂલના આચાર્યને જ ખબર નથી. નાના ગોરૈયા રોડ રસ્તા પર બાવળા કટિંગ બાબતે માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી સૂચના આપવામાં આવી. પીજીવીસીએલ માર્ગ અને મકાન આરએમડી નર્મદા વિભાગના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી. આ તકે દસાડા લખતર ધારાસભ્ય પીકે પરમાર, પાટડી નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ, દસાડા તાલુકા પ્રમુખ નબુબેન, તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. તાલુકા મંડળ દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જ્યાં સુધી પડતર પ્રશ્નોના નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની મૂળભૂત કામગીરી જ કરશે. પંચાયતી તલાટીઓએ કુલ 52 વિવિધ કામગીરી કરવાનું ઇનકાર કર્યો છે. મહેસૂલી શિક્ષણ ઉપકર વસૂલાત, રેશન કાર્ડ, ઈ-કેવાયસી, આધાર કાર્ડ વેરિફિકેશન, ખેતી સિવાયની બિનખેતી કામગીરી કરવાનું ઇનકાર કર્યો છે. તલાટી કમ મંત્રીઓએ મહેસૂલી કામગીરીથી અળગા રહી આવેદનપત્ર આપ્યું. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. ઓકે. આજ રોજ અમારા તલાટી મંડળ દ્વારા, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા 2/7/2026ના રોજ જે રેવન્યુ તલાટીની ભરતી કરેલ છે એની અંદર જે અમારો જોબ ચાર્ટ છે એની અંદર વિસંગતતા હોય અને એના હિસાબે આજે અમે રેવન્યુ જે કામગીરી છે 1 થી 18 નમૂના અને અન્ય વિભાગોની જે પણ કામગીરી છે એ કામગીરીનો બહિષ્કાર કરવા માટે અમારા રાજ્ય મંડળના આદેશ અનુસાર અમારા તલાટી પાટડીના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાન હેઠળ આજે અમે મામલતદારશ્રી, પ્રાંત સાહેબશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. કદાચ તમારે આ માંગણીઓ ન સંચાલિત આવ્યું પછી તમારું આગળનું શું? માંગણીઓમાં અમારા જે રેવન્યુ કામગીરીની બાબતોની જે માંગણીઓ છે એ આમ તો આપણે જોઈએ કે સરકાર છે એ મા છે અને કર્મચારી છે એના દીકરા છે, એટલે હર હંમેશ મા છે એ પોતાના દીકરીઓની માંગણી પૂર્ણ કરતી જ હોય છે. તે છતાં અમારું રાજ્ય મંડળ જે પણ આદેશ કરશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી જે છે એમના આદેશોનું અમે પાલન કરશું. ઓકે.